નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયક્લોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। થરાદ પોલીસ સ્ટેશનથી લુણાલ સુધીની 15 કિલોમીટરની સાયકલ રેલીનું આયોજન કરાયું હતું। થરાદ ડિવિઝન અને થરાદ પોલીસ સ્ટેશનની સંયુક્ત આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં પોલીસ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। થરાદ ડીવાયએસપી પણ સાયકલ રેલીમાં ભાગ લઈ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। આબુ રોડ શહેરમાં બનાસ નદીમાં 2 વિદ્યાર્થીઓ ફસાઈ જવાની ઘટના બની। નગરપાલિકાના ચેરમેન મગનલાલ ચારણને લોકો તરફથી આ અંગે જાણ થઈ। તેમણે તરત જ પોલીસને માહિતી આપી। પોલીસ સ્ટેશનના પીઆઈ ભગવાન રામની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ। એસડીએમ શંકરલાલ મીણા પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા। સિયાવા નિવાસી અને ધોરણ 11ના વિદ્યાર્થી સુરેશકુમારને સવારે 11:30 વાગ્યે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો। અંબાજી શક્તિપીઠમાં ગઈકાલે રાત્રે ધોધમાર 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે સમગ્ર અંબાજી શહેર જળબંબાકાર થઈ ગયું છે। વરસાદના કારણે સોસાયટીઓ અને ધર્મશાળાઓના ગેટમાં પાણી ઘૂસી ગયા છે। મુખ્ય બજારમાં વરસાદી પાણી નદીની જેમ વહી રહ્યા છે। પોલીસ સ્ટેશન પાસેનો હાઈવે માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભારે વરસાદને કારણે અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા છે। અંબાજી દર્શન માટે આવેલા ભક્તોને ઘૂંટણસમા પાણીમાં ચાલવાની ફરજ પડી છે। મેળા દરમિયાન લગાવવામાં આવેલા હંગામી સ્ટોલ્સની આગળ પણ પાણી ભરાઈ ગયું છે। ડીસાથી ગુંદરી સ્ટેટ હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાએ મસમોટા ખાડાઓ પડ્યા છે, તેમજ રોડની સાઈડો પણ ધોવાઈ છે। પાંથાવાડાથી ગુંદરી વચ્ચેના ખરાબ રોડના લીધે થતા માર્ગ અકસ્માતમાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે। થોડા સમય પહેલાં પણ એક ટ્રક ડ્રાઈવરનું મોત થયું હતું। હાઈવે તંત્ર દ્વારા લોકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ સુવિધા મળતી નથી અને ખરાબ રોડનું રિપેરિંગ કરવામાં આવતું નથી। ગામના જાગૃત નાગરિક અશોકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તત્કાલિક રિપેરિંગ કરવામાં આવે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। ગુજરાત ક્રિકેટ એસોસિએશન અંતર્ગત બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની બિનહરીફ વરણી થવા બદલ ડીસા જલારામ મંદિર હોલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો। કાર્યક્રમમાં ડીસા શહેર તથા તાલુકા સાથે સાથે બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી બ્રહ્મ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનો તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સન્માન સમારંભ દરમિયાન શશિકાંત પંડ્યાને મોમેન્ટો, શાલ તથા માતાજીની પ્રતિમા અર્પણ કરીને સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે અંબાજી જતા પદયાત્રીઓ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે વિશેષ વ્યવસ્થા કરી છે। યાત્રાળુઓની સગવડ માટે માર્ગ પર અનેક સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે। વિસનગરના કડા હાઈવે રોડ પર દર્શન હોટલ સામે વિશેષ કેમ્પ કાર્યરત છે। આ કેમ્પમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ શૌચાલય છે। ગરમ પાણી સાથે સ્નાનગૃહની સુવિધા પણ ઉપલબ્ધ છે। ગાંધીનગરથી અંબાજી સુધીના માર્ગ પર વિવિધ સ્થળોએ આવા કેમ્પ ઊભા કરાયા છે। વાસણિયા મહાદેવ, ગોઝારિયા, સતલાસણા, જલોત્રા, દાંતા, વિજયનગર અને ખેડ બ્રહ્મા ખાતે પદયાત્રીઓને આ સુવિધાઓ મળશે। ભાભર તાલુકાના મેરા ગામે આવેલા ઇન્ડસ કંપનીના મોબાઈલ ટાવરમાં લગાવેલા ₹48,000ની કિંમતની 24 સેલની એક બેટરી કોઈ અજાણ્યા ઈસમ ચોરી લઈ ગયો હતો। 19 એપ્રિલ 2025ની રાત્રે ટાવર સાઇટ બંધ થવાનો મેસેજ મળ્યા બાદ તપાસ કરતા બેટરી ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી બેટરી ન મળતા આખરે જેથી સુરક્ષા કંપનીના સુપરવાઇઝર રાજુભાઈ વાઘાભાઈ જોશીએ રવિવારે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે મુક્તેશ્વર ડેમમાં 658.86 ફૂટ પાણી ભરાતા 3 દરવાજા ખોલી 7 વર્ષમાં પ્રથમ વખત સરસ્વતી નદીમાં 1500 ક્યુસેક પાણી છોડાતા સિદ્ધપુર પંથકના નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે।
સિદ્ધપુર પાસે નદી પર ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવેલું સિદ્ધપુર થઈ પાટણ આવે છે. મુક્તેશ્વર ડેમ 661.58 ફૂટે ઓવરફ્લો થાય છે. હાલમાં ડેમમાં 658.86 ફૂટ પાણી ભરાયું છે. ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3 ફૂટ એટલે કે 17% પાણી બાકી છે, જેને પગલે ડેમના 3 દરવાજા ખોલી શનિવારે મધરાત્રે સરસ્વતી નદીમાં 1500 ક્યુસેક પાણી છોડાયું છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. બનાસકાંઠા જિલ્લાના તળાવ વાવ તાલુકાના ચોથા નેસડા રોડ પર આવેલા તળાવ ગામે BRGF યોજના અંતર્ગત તૈયાર થયેલા પશુ દવાખાનું ગત જૂન 2025માં ₹22 લાખના ખર્ચે પશુ દવાખાનાના રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ રિનોવેશનના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. પીવાના પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી સહિતના કામમાં ભારે વેઠવાળી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. 3 માસના ગાળામાં ઠેર ઠેર પાપડા પડી રહ્યા છે તેમજ દિવાલોમાં તિરાડ પડી છે. બનાસકાંઠા જિલ્લાના નવા પોલીસ અધિક્ષક તરીકે પ્રશાંત સુંબેએ આજે સવારે અંબાજી મંદિરના દર્શન કર્યા. જિલ્લાની પરંપરા અનુસાર કોઈપણ નવા IAS કે IPS અધિકારી ચાર્જ સંભાળતા પહેલા માતાજીના આશીર્વાદ લે છે. પ્રશાંત સુંબેના આગમન પર પોલીસ વિભાગ અને મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. તેમણે અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરી અને મંદિરના શિખર પર ધ્વજા અર્પણ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરી. બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળતા પહેલા માતાજીના આશીર્વાદ લેવાની આ પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે.